સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 3 જોઈએ. આ પાર્ટની શરૂઆત આપણે લેસનના મુદ્દા 6.5 ચાલ બળ વડે થતા કાર્યથી કરીએ છીએ. સામાન્ય રીતે કોઈ પણ ભૌતિક ઘટના લઈએ તો એમાં બળ અચળ હોતું નથી. બળ મોટે ભાગે બદલાતું જતું હોય છે. પદાર્થના સ્થાન સાથે બદલાઈ શકે, સમય સાથે પણ બદલાઈ શકે. અને જ્યારે આવા બદલાતા બળ એટલે કે ચલ બળ વડે થતું કાર્ય ગણવું હોય ત્યારે સૂત્ર W=F_d કામ લાગતું નથી. એના માટે થોડીક અલગ વિચારધારા ધ્યાને લેવી પડે છે. માની લો કે એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ પર ચલ બળ F લાગે છે જે x પર આધારિત છે, અને એના માટે આપણે Fx વિરુદ્ધ x આલેખ અહીંયા જોઈએ છીએ. આલેખ આ પ્રકારે છે. હવે આ આલેખમાં આપણે જોઈએ છીએ કે x સાથે f સતત બદલાય છે. આ પરિસ્થિતિમાં આપણે F×s વાળું સૂત્ર તો એક પરિમાણ માટે ઉપયોગમાં નહીં લઈ શકીએ, પણ એવું વિચારી શકીએ કે સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા એક્સ પસંદ કરીએ. દાખલા તરીકે અહીંયા રજૂ કર્યું છે એ પ્રમાણે આ પટ્ટી અનુસારનું સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ જે ઉગમ બિંદુથી x અંતરે રહેલી ડેલ્ટા એક્સ જાડાઈની પટ્ટીનો વિસ્તાર છે. તો એના માટે આપણે બળ Fx લગભગ અચળ લઈ શકીએ, અને આ દરમિયાન થતું કાર્ય ડેલ્ટા W આપણે F×s વાળા સૂત્રથી ગણી શકીએ, અને આપણને મળે ડેલ્ટા W બરાબર Fx અને એસની જગ્યાએ સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ ડેલ્ટા એ. આ જે પટ્ટી અહીંયા દર્શાવી છે આ પટ્ટીનું ક્ષેત્રફળ થશે Fx×Δx. આ રીતે આપણે x બરાબર xi થી x બરાબર xf સુધીના સ્થાનાંતર દરમિયાન આલેખ નીચેના સમગ્ર વિસ્તારને સ્થાનાંતરોના સૂક્ષ્મ ખંડોમાં વિભાગી દઈએ, અને દરેક સ્થાનાંતર ખંડ માટે આપણે ડેલ્ટા W ગણીને બધા ડેલ્ટા Wનો સરવાળો કરીએ તો કુલ કાર્ય ગણી શકીએ. એટલે W=σ xi થી xf Fx ડેલ્ટા એક્સ બરાબર બધી સૂક્ષ્મ પટ્ટીઓના ક્ષેત્રફળોનો સરવાળો. અહીં સ્પષ્ટ રૂપે આપણે આલેખને જો મોટા સ્વરૂપે જોઈએ તો ખબર પડે કે જ્યારે આપણે આ પટ્ટીઓના ક્ષેત્રફળોનો સરવાળો લઈએ છીએ ત્યારે દરેક પટ્ટી અને વક્ર આલેખ વચ્ચેનો થોડો વિસ્તાર છે એ ગણતરીમાં આવતો નથી. અહીંયા આ વિસ્તાર આપણે મોટા સ્વરૂપે જોઈ શકીએ છીએ. આ પ્રકારના દરેક વિસ્તાર અહીંયા આપણે ગણતરીમાં લઈ શકતા હોતા નથી. જો આપણે કાર્યનું ચોકસાઈભર્યું મૂલ્ય જોઈતું હોય તો એના માટે આપણે ડેલ્ટા એક્સ એટલે કે પટ્ટીની પહોળાઈ →0 થાય તેટલી ખૂબ સૂક્ષ્મ પહોળાઈ લેવી પડે, અને એ રીતે W ગણીએ તો W=Δx→0 σxi થી xf Fx ડેલ્ટા એક્સ સંકલન xi થી xf Fx dx. જ્યારે આપણે ડેલ્ટા x→0 લઈને સરવાળો ગણીએ ત્યારે લેસન 3માં જોયું એ પ્રમાણે એ સરવાળો સંકલનમાં પરિણમે છે, અને આવી બધી સૂક્ષ્મ પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય W બરાબર Fx વિરુદ્ધ x આલેખ નીચેનું ક્ષેત્રફળ એ પ્રમાણે ચોકસાઈભરી રીતે કાર્યનું મૂલ્ય મળી શકે છે. આના પર આધારિત એક ઉદાહરણનો દાખલો લઈએ. ઉદાહરણ 6.5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય ગણો. બાહ્ય બળનો વિચાર કરીએ તો બાહ્ય બળ એ બહેને ગતિની દિશામાં આપેલું બળ છે. આપણે એને ધન અક્ષ પર રજૂ કરીશું. જ્યારે ઘર્ષણ બળ એ ગતિથી વિરુદ્ધ દિશામાં સપાટી વડે લાગતું બળ છે, એટલે આપણે એને ઋણ અક્ષ પર રજૂ કરીશું. આ ઘર્ષણ બળ સ્મોલ fનું મૂલ્ય છે 50 ન્યૂટન અચળ.
જ્યારે બાહ્ય બળ માટે આપણે કહી શકીએ કે બાહ્ય બળ એ 0 થી 10 મીટરમાં 100 ન્યૂટન જેટલું અચળ લાગે છે, પણ 10 થી 20 મીટરમાં તે સુરેખ રીતે અથવા નિયમિત રીતે ઘટીને 100 ન્યૂટનથી 50 ન્યૂટન થાય છે. આ બધી બાબતોને આપણે અહીંયા આલેખમાં રજૂ કરી છે. આ આડી ધરી છે એક્સ અક્ષ, અહીંયા છે ઊભી ધરી. ઊભી ધરી ઉપર આપણે દર્શાવ્યું છે બળ એફ. આડી ધરી ઉપર પદાર્થનું સ્થાન એક્સ વડે રજૂ કર્યું છે. શરૂઆતના 10 મીટર સુધી બળ 100 ન્યૂટન જેટલું રહે છે. અહીંયા આપણે દર 1 અથવા 2 સેન્ટીમીટરે 50 ન્યૂટન લીધું છે, એટલે 4 સેન્ટીમીટરે 100 ન્યૂટન થાય. એમ નીચેની ઋણ અક્ષ પર 2 સેન્ટીમીટરે -50 ન્યૂટન થશે. હવે બાહ્ય બળ છે 10 મીટર સુધી 100 ન્યૂટન જેટલું અચળ રહે આપણે આ આલેખ વડે દર્શાવી શકીએ. ત્યાર પછી 10 થી 20 મીટર સુધી પેટીને ઘસડવામાં આવે એ દરમિયાન બાહ્ય બળ છે સુરેખ રીતે ઘટી અને 100 થી 50 થાય અને આપણને આલેખ આ પ્રમાણે મળે. એ રીતે 20 મીટરે આલેખ આ પૂરો થશે. એમ ઘર્ષણ બળ માટે લઈએ તો એ 0 થી 20 મીટરના સમગ્ર ગતિમાર્ગ માટે -50 ન્યૂટન જેટલું અચળ છે, એટલે એ આલેખ આ પ્રમાણે થશે. હવે જો આપણે આલેખની આ બાબતો પરથી કાર્ય ગણવા હોય તો પહેલાં લઈએ બેને કરેલ કાર્ય, એટલે WFF ઇઝ ફોર ફિમેલ. WF ઇઝ ઇક્વલ ટુ આ એફ કેપિટલ છે, એટલે WF ઇઝ ઇક્વલ ટુ આલેખ એક નીચેનું ક્ષેત્રફળ. આલેખ એટલે આ એક એટલે આ ઉપરનો આલેખ અને એક ક્ષેત્રફળ એટલે આ વિસ્તારનું ક્ષેત્રફળ થશે. સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકીએ છીએ કે આ વિસ્તાર છે એ 2 નિયમિત ભૂમિતિ આકારોનો બનેલો છે. આ છે લંબચોરસ આકાર છે, એટલે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ, અને આ બીજાવાળો છે એ સમલંબ ચતુષ્કોણ આકાર છે, એટલે પ્લસ સમલંબ ચતુષ્કોણ CEIDનું ક્ષેત્રફળ, જે આપણે અહીંયા નોંધ્યું છે. હવે લંબચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ લંબાઈ થશે 100, પહોળાઈ થશે 10, એટલે 100 ગુણાકારમાં 10. એ રીતે સમલંબ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળનું સૂત્ર થાય સમાંતર રહેલી 2 બાજુઓની લંબાઈનું સરાસરી, એટલે 100 + 50/2. આ મોટી બાજુ 100, નાની બાજુ 50, બંને પરસ્પર સમાંતર, એટલે 2 બાજુઓનું સરાસરી, એટલે સરવાળો કરીને ભાગાકારમાં 2 અને ગુણાકારમાં આવશે કાટખૂણો જ્યાં બનતો હોય તે બાજુની લંબાઈ, એટલે આ લંબાઈ, એટલે 10 થી 20, એટલે કે 10. હવે આનું સાદુરૂપ આપીએ તો પહેલું પદ 100 ગુણાકારમાં 10 એટલે 1000. બીજા પદમાં કૌંસ છે 100 + 50/2, એટલે 75 × 10, એટલે 750. અને 1000 + 750, દેટ ઇઝ WF ઇઝ ઇક્વલ ટુ 1750 જૂલ. હવે ત્યાર પછી ઘર્ષણ બળ વડે થતા કાર્ય માટે આપણે આ વિસ્તારનું ક્ષેત્રફળ ગણવું જોશે, જે લંબચોરસ વિસ્તાર છે OIHG. અને એટલે અવરોધક બળ વડે થતા કાર્યનું સૂત્ર મળે WF ઇઝ ઇક્વલ ટુ ચતુષ્કોણ AIHGનું ક્ષેત્રફળ, દેટ ઇઝ ઇક્વલ ટુ -50. આ એની લંબાઈ થઈ અને પહોળાઈ થશે 20. સાદુરૂપ આપીએ એટલે WF ઇઝ ઇક્વલ ટુ -1000 જૂલ. આ કાર્ય ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય છે, એટલે એ ઋણ આવે છે. ત્યાર પછીનો લેસનનો મુદ્દો લઈએ, મુદ્દો 6.6, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ માટે આપણને ગતિ ઉર્જાનું સૂત્ર મળે. જો પદાર્થનું દળ m અને ઝડપ v હોય તો ગતિ ઉર્જા k = 1/mv². આ સમીકરણનું સમય સાપેક્ષે વિકલન લેતા dk/dt ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ kની જગ્યાએ મૂકીએ 1/mv². હવે સ્પષ્ટ રૂપે અહીંયા આપણને ખબર છે કે 1/mv² ક્યાંય t નથી, એટલે આપણે આ વિકલનને 2 સ્ટેપમાં કરવું જોશે. dk/dt ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખી શકીએ dk/dv ઇન્ટુ dv/dt. અને પછી અહીંયા કેનું સૂત્ર મૂકીએ એટલે આપણને આ પ્રકારે સૂત્ર મળશે ઇઝ ઇક્વલ ટુ d/dv ઓફ 1/mv² ઇન્ટુ dv/dt. હવે આ 1/m છે એ અચળ છે, કૌંસમાં બાકી બચશે v², અને d/dv ઓફ v², એટલે v²નું વિકલન લઈએ તો એ 2v આવે, એટલે 1/m ઇન્ટુ 2v, અને છેલ્લું પદ dv/dt એમને.
હવે આ જે સ્ટેપ છે એમાં છેદમાં અને અંશમાં જે 2 આવે છે કેન્સલ આઉટ થશે. બાકી રહેલા 3 પદમાં એમ વી ડીવી બાય ડીટી એને ક્રમ મુજબ જોઈએ છીએ એ પ્રમાણે ગોઠવીએ તો ડી કે બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એમ ડીવી બાય ડીટી બ્રેકેટ કમ્પ્લીટ ગુણાકારમાં વી. હવે જે આ બ્રેકેટ આવ્યો છે એમ ડીવી બાય ડીટી ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આ એમ એ એટલે કે બળ એફ થશે, જે આપણે અહીંયા લખીએ ધેરફોર ડી કે બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી. હવે આ ડીટીને સામી બાજુએ લઈ જઈએ એટલે મળશે આપણને ધેરફોર ડી કે ઇઝ ઇક્વલ ટુ એફ વી ડીટી. એમાં વી ડીટી એ આપણને ખબર છે વીની વ્યાખ્યા પરથી વી બરાબર ડીએક્સ બાય ડીટી. આ ડીટીને આ બાજુએ લઈ જઈએ તો મળે વી ડીટી બરાબર ડીએક્સ, જેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો એટલે મળ્યું ડી કે બરાબર એફ ડીએક્સ. આ સમીકરણનો આપણે પ્રારંભની સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધી સંકલન લઈએ છીએ. પ્રારંભની સ્થિતિમાં એક્સ મૂલ્ય એક્સઆઈ અને ગતિ ઉર્જા કેઆઈ છે. અંતિમ સ્થિતિમાં એક્સ મૂલ્ય એક્સએફ અને ગતિ ઉર્જા કેએફ છે. તો આ સીમાઓમાં સંકલન લઈએ તો સંકલન કેઆઈથી કેએફ ડી કે ઇઝ ઇક્વલ ટુ સંકલન એક્સઆઈથી એક્સએફ એફ ડીએક્સ. એન્ડ ધેરફોર કે એફ માઇનસ કેઆઈ ડાબી બાજુનું સંકલન થશે. આ ડાબી બાજુનું સંકલન કે એફ માઇનસ કેઆઈ જમણી બાજુ એમને ઇઝ ઇક્વલ ટુ સંકલન એક્સઆઈથી એક્સએફ એફ ડીએક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. આ ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે એટલે જમણી બાજુ માટે આપણે લખ્યું ડબલ્યુ અને આપણને મળ્યું ડેલ્ટા કે બરાબર ડબલ્યુ. અહીં આપણે એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે કાર્ય ઉર્જા પ્રમેય આપણે જે અહીંયા તારવ્યું છે એમાં ન્યૂટનના ગતિના બીજા નિયમનો અહીંયા આ તકે ઉપયોગ કર્યો છે. એટલે કાર્ય ઉર્જા પ્રમેય આપણને બીજા નિયમના ઉપયોગથી મળે છે, પણ છતાંય થોડીક અહીંયા બાબતો કદાચ અધૂરી રહી છે. જ્યારે કાર્ય ઉર્જા પ્રમેયથી ઉર્જા અને કાર્ય અંગેની માહિતી મેળવતા હોઈએ ત્યારે પ્રારંભિક સ્થાન એક્સ આઈથી અંતિમ સ્થાન એક્સ એફ સુધીની સંકલિત માહિતી જ રજૂ કરે છે. વચ્ચેના કોઈ બિંદુએ બળ સદિશ એફની માહિતી આ સૂત્રો વડે આપણને મળતી નથી. બીજી એક બાબત આપણને અહીંયા એ પણ મળે છે કે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે બળ લઈએ છીએ, બળનું મૂલ્ય ગણીએ છીએ જે સદિશ રૂપે છે, એટલે કે બીજો નિયમ સદિશ નિયમ છે, જ્યારે અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય એ અદિશ છે. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 6.6. સમતલ સપાટી પર વીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો એમ બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટરથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ એફ આર એ એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે અને સૂત્ર આ પ્રમાણે છે અવરોધક બળ એફ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.5 અપોન એક્સ, જ્યાં 0.1 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 2.01 મીટર અને એન્ડ એફ આર ઇઝ ઇક્વલ ટુ 0 જ્યાં એક્સ ઇઝ લેસ ધેન 0.1 મીટર ઓર એક્સ ઇઝ ગ્રેટર ધેન 2.01 મીટર. મતલબ કે આપણને 0.1 મીટરથી 2.01 મીટરના પટ્ટામાં જ ઘર્ષણ બળ લાગે છે એવું સ્પષ્ટપણે કહ્યું છે. અને જે કાંઈ ઉર્જા ઘર્ષણ બળ વિરુદ્ધ ખર્ચાશે એમાં એક્સઆઈ બરાબર લેવું પડશે 0.1 મીટર અને એક્સે એફ બરાબર લેવું પડશે 2.01 મીટર. હવે પટ્ટાને પસાર કર્યા બાદ બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ શોધવાની છે. આ માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. કાર્ય ઉર્જા પ્રમેય આપણને મળે છે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ એન્ડ ધેરફોર કે એફ માઇનસ કે આઈ બરાબર સંકલન 0.1 થી 2.01 fx dx and therefore kf is equal to ki પ્લસ સંકલન 0.1 થી 2.01. હવે fxનું સૂત્ર મૂક્યું માઇનસ 0.5 અપોન એક્સ ડીએક્સ. આમાં આપણે મૂકીએ કે આઈ બરાબર 1/2 એમ વીઆઈ સ્ક્વેર એન્ડ ધેરફોર કે એફ બરાબર 1/2 એમની જગ્યાએ 1 કિલોગ્રામ છે, વીઆઈની જગ્યાએ 2 છે એટલે 1/2 1 ઇન્ટુ 2 સ્ક્વેર માઇનસ 0.5 સંકલન 0.1 થી 2.01 dx અપોન એક્સ. હવે અહીંયા આપણે મૂકી શકીએ સંકલનના તૈયાર સૂત્રો પરથી સંકલન dx અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ નેચરલ લોગ ઓફ એક્સ એન્ડ ધેરફોર વી હેવ કે એફ ઇઝ ઇક્વલ ટુ આ પહેલા પદનું સાદુરૂપ જમણી બાજુએ આપીએ એટલે 2 આવશે. 2 માઇનસ 0.5 નેચરલ લોગ ઓફ એક્સ,
જેની સીમાઓ આવશે નીચલી સીમા 0.1 અને ઉપલી સીમા છે 2.01. હવે સીમાઓ એપ્લાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આ જમણી બાજુએ પહેલું પદ 2m માઇનસ 0.5. હવે કાઉન્સમાં આ સીમાઓ એપ્લાય કરીને પદ લખીએ તો પહેલાં ઉપલી સીમા લખીએ એટલે એક્સની જગ્યાએ આવે 2.01 એટલે આવે આ નેચરલ લોગ ઓફ 2.01. પછી ઋણ નિશાની, પછી એક્સની જગ્યાએ નીચલી સીમા એટલે નેચરલ લોગ ઓફ 0.1. હવે અહીંયા બે લોગની બાદબાકી થઈ છે એટલે અંદરના જે સંખ્યાઓ હોય એનો ભાગાકાર થાય અને આપણને મળે ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 0.5 નેચરલ લોગ ઓફ 2.01 અપોન 0.1. અહીં આપણે ફરી પાછો એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. નેચરલ લોગ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2.303 લોગ એક્સ. આની માહિતી હોવી જોઈએ. નેચરલ લોગ છે એમાં આધાર ઈ હોય છે, જ્યારે લોગ છે એમાં આધાર 10 હોય છે. આપણી પાસે લોગ ગણવાની એકમાત્ર રીતમાં 10 આધાર છે એટલે આપણે અહીંયા 2.303 ગુણાકારમાં લઈ અને 10 આધારમાં લોગને કન્વર્ટ કર્યા છે અને એટલે પદ મળે છે 2 માઇનસ 0.5 2.303 લોગ 20.1. હવે આ 20નું એકમાં નેચરલ લોગ જોઈએ એટલે આપણને મળે 1.3012 અને એના ગુણાકારમાં મૂકીએ 2.303 અને એના ગુણાકારમાં મૂકીએ 0.5. આઈ રિપીટ, અહીંયા આવશે 1.3012 આ લોગની જગ્યાએ 1.3012 એના ગુણાકારમાં 2.303 એના ગુણાકારમાં 0.5 અને સાદરૂપ આપશું એટલે આપણને મળશે 1.5 અને પદ આવશે therefore kf is equal to 2 minus 1.5 or kf is equal to 0.5 joule. આ થયો આપણો પહેલો જવાબ. ત્યાર પછી આપણે અંતિમ ઝડપ જોઈએ છીએ. એના માટે આપણે સૂત્ર લઈએ કે એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 mvf સ્ક્વેર. એના પરથી મળશે vf સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2kf બાય m. બંને બાજુએ રૂટ લઈએ તો vf ઇઝ ઇક્વલ ટુ √2kf બાય m that is equal to root of 2 into kf એટલે 0.5 upon m એટલે 1 and this will be √1 or is equal to 1. અહીંયા એકમ આવશે અને આપણે લખવું પડશે vf is equal to 1 મીટર પર સેકન્ડ. આ રીતે લખવાનું થશે. હવે અહીંયા જે આપણને વચ્ચે લોગ એન્ટીલોગ વાળું જે પદ આવ્યું છે કે લોગની બાદબાકી લઈને સીમાઓ મૂકે એ પદને અલગથી અહીંયા સોલ્વ કરીને બતાવ્યું છે. તમારી રીતે આ સ્ટેપ તમે જોઈ અને સમજી લેજો. છતાં એક પદ સમજાય નહીં તો અવશ્ય મને પૂછજો.